31 ડિસેમ્બર પહેલા પોલીસ તંત્ર એક્શન મોડમાં છે। વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મેદાને ઉતર્યું। પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે કાર્યવાહી હાથ ધરી। પોલીસે તમામ વાહનોની ચેકિંગની કામગીરી પણ હાથ ધરી હતી। ડ્રિંક એન્ડ ડ્રાઈવની ચકાસણી માટે આધુનિક કિટનો પણ ઉપયોગ કરવામાં આવશે। જેટકોની વિદ્યુત સહાયક ભરતીમાં આજે પણ પોલ ટેસ્ટ। જેતપુરમાં બીજા દિવસે પણ પોલ ટેસ્ટ લેવાશે। મોટી સંખ્યામાં ઉમેદવારો જેતપુર જેટકો સબ ડિવિઝન કચેરી પર પહોંચ્યા। ભરતી કૌભાંડને ઉજાગર કરનાર ધોરાજીના સંકેત મકવાણા પણ પોલીસ બંદોબસ્ત સાથે ટેસ્ટ માટે પહોંચ્યા હતા। ઉમેદવાર સંકેત મકવાણાએ જૂનાગઢમાં લેવાયેલ પોલ ટેસ્ટમાં ગેરરીતિ બહાર લાવી હતી। જૂનાગઢમાં ફેબ્રુઆરીમાં પોલ ટેસ્ટ લેવાયો હતો અને તેમાં તમામ જગ્યાએ હાથ લગાવવાનો નિયમ હતો, પરંતુ જૂનાગઢમાં પોલ ઉપર પગ લગાડવાનો નિયમ હતો અને તેનો વિરોધ કરાયો હતો। ગેરરીતિ મામલે વિદ્યાર્થી સંકેત મકવાણાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને ગેરરીતિ બહાર આવ્યા બાદ પરીક્ષા રદ થઈ હતી। સંવાદદાતા મુનાફ પણ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે મુનાફ, સંકેત મકવાણા પણ ટેસ્ટ આપવા પહોંચ્યા છે। વિદ્યુત સહાયક ભરતીમાં આજે પણ પોલ ટેસ્ટ યોજાશે, શું વધારે વિગત? બિલકુલ પૂછા જેટકો દ્વારા સહાયકની ભરતી રદ મામલે જેતપુર આજે બીજા દિવસે પણ પોલ ટેસ્ટ યથાવત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેતપુર જેટકો સબ ડિવિઝન કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। સમગ્ર ભરતી કૌભાંડના ઉજાગર કરનાર સંકેત મકવાણા પોલીસ બંદોબસ્ત સાથે આજે પરીક્ષા દેવા પહોંચ્યા છે અને પરીક્ષાના સંકેત મકવાણા જૂનાગઢ લેવાયેલ પોલ ટેસ્ટની ગેરરીતિને બહાર લાવી હતી અને જૂનાગઢમાં ફેબ્રુઆરીમાં જે પોલ ટેસ્ટ લેવાઈ હતી તેમાં તમામ જગ્યાએ હાથ લગાવવાનો નિયમ હતો અને જૂનાગઢમાં પોલ ઉપર પગ લગાડવાનો નિયમ હતો, તેનો વિરોધ કર્યો હતો અને વિરોધના સમગ્ર ગેરરીતિ મામલે વિદ્યાર્થી સંકેત મકવાણાએ ઉચ્ચ કક્ષાએ કરી હતી રજૂઆત। ગેરરીતિને બહાર લાવી હતો બાદ સરકાર દ્વારા પરીક્ષા રદ કરાયેલી હતી। જેટકો દ્વારા ફરી 2 દિવસ પોલ ટેસ્ટ પરીક્ષા લેવાઈ હતી। આજે બીજા દિવસે જેતપુર કૌભાંડની ગેરરીતિ બહાર લાવનાર સંકેત મકવાણા પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપવા જેટકો કચેરી પ્રવેશ્યા હતા। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આભાર। આપના ધારાસભ્ય ચેતર વસાવાની જેલમાં થશે પૂછપરછ। નર્મદા સેશન્સ કોર્ટે આપી મંજૂરી। 1 મહિનાના અઠવાડિયામાં 2 દિવસ પૂછપરછ થઈ શકશે। તપાસ અધિકારીઓ જેલમાં જઈ અને પૂછપરછ કરશે। ધારાસભ્ય ચેતર વસાવાની રિવોલ્વરની રિકવરી અને બનાવ સમયે પહેરેલા કપડાની રિકવરી અંગે સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી અને આ મુદ્દે ચેતર વસાવાના વધુ રિમાન્ડની માંગ કરી હતી। આ મામલે કોર્ટે તપાસ અધિકારીઓને અઠવાડિયામાં 2 દિવસ જેલમાં જઈ અને ચેતર વસાવાની પૂછપરછ કરી શકે તે પ્રકારે મંજૂરી આપી છે। જે એમને રિવોલ્વર તમને સપોર્ટ કરતા ના હોય તો તમે 201 મુજબ કાર્યવાહી કરી શકો છો, આઈપીસી કલમ ઉમેરી શકો છો, પરંતુ અમારી અરજી જે છે અંતમાં અંશતઃ મંજૂર કરેલી અને એમાં જણાવેલું કે તમે જેલમાં જઈને પૂછપરછ કરી શકો છો, પોલીસ કસ્ટડીમાં નહીં। એટલે અઠવાડિયામાં 2 દિવસ અમને 1 મહિના સુધી જેલમાં જઈને જેલરની પરવાનગી લઈને તમે પૂછપરછ કરી શકો છો, એવી અરજી અમારી અંશતઃ મંજૂર કરવામાં આવી છે।